નમસ્કાર દોસ્તો, હું છું લોક સાહિત્યકાર ડૉક્ટર નિર્મલદાન ગઢવી. આણંદ માટે આનંદના સમાચાર અને ગુજરાત માટે ગૌરવના સમાચાર. ભારત રત્ન એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. સમગ્ર ભારત દેશ એની ઉજવણી કરી રહ્યો છે. ઠેર ઠેર જગ્યાએ પદયાત્રાઓ નીકળી રહી છે. કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલના વતનથી માંડી અને કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની એક અદ્ભુત ભવ્યાતિ ભવ્ય પદયાત્રા નીકળી રહી છે, જેમાં ખાસ ભારત દેશના વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ, મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ, ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબની ઉપસ્થિતિ. જી હા દોસ્તો, 26/11/2025ના રોજ સવારે 9 કલાકે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતેથી આ યાત્રા પ્રસ્થાન થશે. કેવડિયા કોલોની સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ યાત્રા ચાલશે. વિશ્વ સ્તરે ઐતિહાસિક આ યાત્રાની અંદર જે વ્યક્તિ હિસ્સો બને એને સ્વાભાવિક રીતે ગૌરવ હોય. ભારતના ભારત રત્ન લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય સ્તરે યોજાયેલા ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનો હું હિસ્સો છું, એનું મને ખૂબ ગૌરવ છે. આ યાત્રા 27/11/2025ના રોજ આંકલાવ, જિલ્લો આણંદ, આંકલાવ મુકામે રોકાશે અને એ રાત્રિ દરમિયાન લોક સાહિત્યની સાથે સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્યાતિ ભવ્ય ખમીરવંતી વાતો સાંભળવા માટે આપ સૌને આમંત્રણ આપું છું. હું લોક સાહિત્યની લોક ડાયરાની વાતો લઈને આવી રહ્યો છું. મારી ટીમ સાથે આપ સૌ પધારો અને ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક આ પદયાત્રાનો હિસ્સો બનો. આપ સૌને આમંત્રણ છે. ભારત માતા કી જય. વંદે માતરમ.